દિવાળી નજીક આવી છે અને ડોસી તો આકડે જ બહાર જતી રહી છે. શું કરું હું? બધું રમણ ભમણ પડ્યો ઘરમાં અને 2-3 દાડા સિવાય તો આવશે જ નહીં. ઘરમાં સારું ના લાગે. મારે ખુદને હોજ કરવું પડશે. હાર્યું દિવાલ ચકતી નાખવાનું, બાવન બાવ બધું કાઢવું પડશે. એ ડોસીના ઠેકોણે નહીં, એના ભરોસે રખાય નહીં કોઈ. મને જ કરો દે. બધું રમણ ભમણ નાખી દે. ડોસીના ઠેકોણા લે ડોસીઓને કોઈ કંટાળા લાવી દીધા અહીંયા. હા ધોકા નવરી ધૂળ ધૂળ. હા નવરી ઉદેવ ને બુદેવ તારી ડોસી કોઈ કરતી જ નહીં લાગેલા ઘરમાં. આ ઉદેવનું ઢગલું જો, આ વરગોણીએ જો લુગડા વાળ્યા નહીં. ત્રાસ થઈ ગયો ડોસીનો. બધું રમણ ભમણ મેળવી નાખ્યું. દિવાળી નજીક આવી છે એ બધું રમણ ભમણ છે. 2-3 દાડા સિવાય તો આવશે જ નહીં. ફલવાનું થયું હતું ને, ઢેકણું હતું ને, પૂંછડું હતું ને. બેહવા દેવા ઘડીક વાર થાક્યો હું. એ ઘડીક વાર પછી બીજું કરું તો નિહાળી છોકરાઓ આવી જશે, થોડી મદદ કરાવશે. કંટાળ્યો કામ કરી કરીને. ચાનો ટાઈમે થઈ ગયો. હા ઘડીક વાર પછી ચા મેલું તો કામ કરીને સારું ખાસો થાક્યો. ડોસી નહીં સારું કાઠું કામ પડે બધું. હે ભાઈ ચાબા મેલ્યો જબર હળગાઈ ના આવ્યો. હળગાઈ ના આવ્યો. દૂધ તો હે ને? અરે દૂધનું તો જોવું જ ના પડે. અરે આવો મોદીજી બેહો. ખરા ચાકડે આવ્યો. આ દિવાળીનું કામ કાઢ્યું ડોસીએ ક્યાં નહીં મદદ કરવાની. શું કરવાનું યાર? ઓહો તમે બોલાય તો ચા મેલ્યો. હલે ચા ઉભરાઈ ના જાય. ચામાં ફોલાન ધંધા કરી રહેવાની મને ચા પીને જતું રહેવું. રહ્યા ને કે ચા પઉ તો વાહન ગહી નાખે. બરોબર. અરે યોન ડોસી નહીં તે આપણા જોડે કોમ કરાવવા પડે. આપણે બી બોનો કરીને જતા રહી. આપણે ચા પીને અહીં હેઠતા થઈ ગયા. એ કી વળતર. એટલે આ વયન કેટલી વાર હોય યાર. જોતા જો ચા હલાતા નહીં ચા કરીને મેલે જ સંસા. ચા તો જુઓ યાર. રગડા જેવી ચા મેલું મેલે હો ચા પાણી જ નહીં કરતા ને ચા મેલ્યો. હવે ચોખ્ખી માજીને દૂધ લાવી તે વેળ્યું. એવું હા? ઓહ બરોબર. લડક લે ખટકો રાખો. એ થઈ ગયો. આવું જલ્દી કરજો. લે એ ચા પીવાના ચટુણિયા તો નહીં થયા. તે ચા પીવા માટે આવી ગયા લાગે. હું મને લાગે મફતની ચા પીવા માટે. ચા તો પીવડાવી પણ કામ કરાવો ડોસી નહીં. તે ચા હું પીવડાવી જાય વધુ નહીં. નો જતા નહીં લે જો પા ચા થઈ ગઈ છે લબ્બડ જેવી પાઈ. એટલે આ કાઢ્યો ને એમને ચા ના પાય. ના પાય સાચી વાત. અરે ને એના સ્વાર્થ માટે ચા પાય છે. માજીન દૂધ લાવ્યો કાળિયો કાળો ચા પાય એમ નહીં આપણને કદી પાતો નહીં. આજ પા પણ પેલો જો વાહણ કાઢેલો હોય ને એનું આયોજન કરી. અરે આપણે ચા પીને રફુ ચક્કર. એ લ્યો ચા થઈ ગયો. લાવ ચા આવી ગયો. લાવ બનાવી છે હારી. અરે રગડા જેવી જોત ખરી. આમ ઊભી આગળ રે એવી છે ચા યાર. બધી રગડા જેવી ચા હે યાર. આવી તો પાડી નહીં હોય તમે કદી યાર. પહેલી વાર તો પહોંચ ને પહોંચો પાડી હોય તમારી. પહેલી વાર તો પહેલી વાર જ પાવું કઈ યાર. બસ રાજા ને કબી ઉપરા પીવો શાંતિ. બીજી જોવો તો આલુ શું કીધું શાંતિ ચા પીવો. ના નહીં પીવો. અરે પીવો જલસા કરો. મૂકીને આવું. હા જો કોમ રોજ નું વાહણ ધોવાનું ને બધું ડોસી તો ડોસી પિયર જઈ છે યાર. ચાને જઈ આજે જ જઈએ યાર. ના હોય તાણે હું એટલે તો કામ કરવું પડે. દિવાળી તો આકડે જ જઈએ. બોલો શું કરવાનું? તમારે ખબર ના પડે તને તહેવારોમાં આવે દિવાળી ને. હવે કરે હું યાર છોકરું હોય પણ સારું કોઈ કોઈ નકામું હોય રહ્યું કોઈ શું કરાવતું નહીં. હા તે હેરો હવે વાહન ધોવાન કરો. એટલો કાઢીને મળ્યો જો હેડો. હવે તમારા મોણા ચા બાપ આવ્યો ને હવે તો આટલું કામ કરી આલો યાર. કાઢીએ ચા તો પાઈ પણ ઘર જ મતલબ થી પાઈ કરવું તો પડશે જ એનું. ભીખાજી હા આજે પોજરામ પૂરો નહીં. ચા પીધી સત કરવું પડશે.
કાળો મેચ મોટું કર્યું કાઢીએ ને અમે પેલું ટોકર લઈ લો, હું પેલો વાહન મિલ દઉં હેડી. કરો કરો ભલા માણસ એટલું કામ કરો. હા હા કરીએ લે. વાહ ભાઈ વાહ. આવો તારી જોગા આપણા જવેરીની જોડે હે? જોર કોમ લીધું છે. ડોસી ઘેર હતા ને ઓ તારી પણ જો કે આ કનો કામ શું કરે છે લ્યો? મને તો ખબર આ જો કે કીધું બૈરાનું રાજ આવી ગયું ભાઈ હે? ઓ તારી શંકરજી બોલો બોલો. તમે તો જોર લાયા છો, 2 વેરાયટીઓ. અરે કોમ કરાવવાલા આવી ગયા. ઓહો જ્યાં ડોસી હતા ને હા હા 2 જણા આયા હતા. તે ડોસી ના આવે એટલે આવો માણસો લાવી દેવાના. અરે મારે કોમ થઈ ગયું કે બોને. એવું એટલે બધું કરી નાખાયું, વાહણ વાહણ બધું એ? અરે ગમે તે બોલો કે ઓ તારી ઘર બર સાફ કરાવી નાખ્યું તમે તો. જુઓ કે બધું ચકાચક. ઓહો લે સારું કામ કરી તાન તમે. આ લાવો લાયો મારા માટે લાયો ને. અલે આ ભાઈ ગયો તો બજાર અરે જબર એ કરી કીધું, યાર. મીઠાઈ લીધો આ દિવાળી સાથે બરાબર હા. તો મીઠાઈ લેતા આવ્યો. લાવો તા. એટલે તો છોકરો લઈને આવ્યો છે યાર એટલે આ શંકરજી. છોકરા માટે બીજું લાવજો. ઘેર ડોસી બોસી કોઈ નહીં. હવે બરાબર છે પણ હવે હું બજાર જેલો હતો એટલે છોકરાને હું નાખો નાખું ભાઈ. તમે ભલા મોણા ફરી વાર લઈ જજો. મારે ઘેર કોઈ નહીં, મારે બજારમાં જાય એવું નહીં. તેમ કોઈ રોધે એવું નહીં યાર. ડોસી બહાર જઈ આવી. ઓહો આલો ને પૂછે મરી પણ જાય એ નહીં કેવું, આ ખોટું જીવું તારે મરી જતા હોય તો આ ચિંતા ખરી ખાવાની કોઈ. લાવો ને કોઈ ભલા જ નહીં ને. મોણા, તમે મેકો કઈ યાર. એક કામ કરો શંકરજી, મારી વાત સાંભળો. હા બોલો બોલો. દોયડું બોયડું પડ્યું હોય તો લે આપણે ચોકે વેટાઈ લંબી પડે ને ઉભા કરો, ઘરનું મેકીને લાવો. એટલે આ ખાવાની તો ચિંતા માટે વાત સાચી છે, મેકી દેજો એમ જો. હે મના કરી દઈએ તો મરી જાઓ મરી. આ છોકરાનું તમે ખો છો, જબર કોમ થઈ ગયું આજ તો. જબર કોમ થઈ ગયું તે લ્યો. ઘેર કોઈ હતું નહીં. હા તમે મોહનતા ને સેવો લઈને આયા. રોધવાનું જો આવા શંકરજી ને. તો શંકરજી આ તો તમારું નતો લાવી યાર. અલ્યા હું કહું મારા માટે ના ચાલે, તમારા ઘર માટે લાયા હતા. હા ફરી વાર બજારમાંથી લેતા જજો. હવે મારે તો જાવું જ પડશે કે લેવા. હા તો જાજો, એમાં હું યાર. હા, તમે ગજબ કર્યું યાર. મારા કોમ જબર થઈ ગયું જો. હા 2 જણા. બધું કામ કરી નાખ્યું અરે સાફ સફાઈ વાસણ બાસણ બધું કમ્પ્લીટ. એટલે દોસ્તોનું કામ કરી નાખ્યું ને તમે. હા રોજનું કામ આપણે કાઢી લ્યો. કોમ નહીં કર્યું. તાણી આ તો ચાનું મોન રાખીને પેલા વાહન મેલ્યાલતા હતા પણ એ નહીં મેલ્યા. એટલે આ માણસને તમને ચા પાય એટલે તમે ચાના બદલે એ કામ કરી નાખ્યું. કરતા હતા પણ એ પડી મેલી. ઓહો પણ એક કામ કરો, હું તમને 2 રૂપિયા આલી દઉં બરાબર. આપણા ઘેર વાહન ગવાના છે લે તમે કહી નાખતા હું 2 આલું. એવા કોમ નહીં કરતા ના. ના કહેવાય, તમારા ઉપરથી કોઈ કામ કરતું તો કદી નહીં કરે યાર. કેમ તમારા ઘેર કામ કરવામાં હની પેલી છે, મારા ઘેર કામ કરવામાં શું થાય છે કેવડો? મદદ કરાઈ યાર. તમારા ઘેર કામ કર્યું કે ના કર્યું કર્યું નહીં યાર. તો મારા ઘેર શું થાય છે કેવડો? એટલે રોનજીના ઘેર કાન જતા હો 2 જણા, બીજું શું? ના યાર ના, આ તો સંબંધ ના લીધે કરી તું, એક આબરૂ ના જાય એટલે તમારી. આ તો શરમ ના લીધે કોમ કર્યું, ચા પાયો એટલે. અમારે તો ઘેર પરિવાર અને એને નહીં કરવું હવે. એ બરાબર છે, પરિવાર તો લોબો છે પણ બધું ઘણું કામ અટવાઈ રહેલું છે મારે બરાબર. એટલે એ કામ બાકી છે મારે. એટલે ટાઈમ મળે તો જતા આવજો કે તાન તમે યાર. ના ના યાર અમે નવરા નહીં એવાય તો. એટલે હું આયા તાન બીજું હું યાર ડોસી આવી જાય ઘેર એટલે. પણ શંકરજી મારી વાત સાંભળો, તમે આ બધું કામ હોય ને સાંભળો, ડોશી પીએ છે ભલે છે ડોશી તમારો, પણ હવે કદી કે હમ. આવું કામ પડ્યું હોય ને તો આપણે બે મજૂર કરી લેવાય યાર. એટલે મજૂર જેવા તો છે યાર. હવે આ શું કે છે કે ચા પાયો ને અમે કામ કર્યું બરાબર, એટલે એ જીવ હમો ચામાં જીવ. આપણને કોક કહી જાય ને હજી તમને ખાવા પીવાનું આપણા ઘેર છે. એ બરાબર છે, પણ આપણને કોક કહી જાય ને એવું કામ આપણે નહીં કરવાનું. ઈવન બહે મજૂરી આલી અને આપણું કામ કરાવી દેવાનું બરાબર. એટલે છોકરો પૈસા આલ દઉં તમને. નહીં લેવા અમારે. કોમ જ નહીં કરતા અમે. બીજું રોનજી કહે એટલે પછી ખોટું જેમ જીવ સાંભળો નાખ્યું મારી વાત, જેમ કે ગામમાં આપણી ટીકા થાય ટીકા થાય. બરાબર. એટલે આવું કામ તમારે નહીં કરવાનું, પૈસેથી કામ કરાવી દેવાનું બરાબર. ખબર પડી? અને ના હોય તો રોટલા બોટલા કરો હવે અને ખો 3 જણા ભેગા થઈ. રોટલા કરું. ઓવે. તમે બેહો કે રોટલા ખાઈને જાઓ. ના, હવે મારે ઘણું કામ છે, હું ઘેર જઉં છું. બરાબર આપજો ઓવે. તાન. એ હા સારું આપજો તાન હો. અમે તો આબરૂ કાઢો યાર, કોમ કરીએ એટલે. આખા ગામમાં આબરૂ કાઢવા તમે તો ચા પીને